નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. ભગવાન કોને કેટલું આપે છે આ વાતને મનુષ્ય સમજી લેતો બધી ચિંતાઓ મટી જાય છે. મિત્રો, આજે તમને એક એવી હકીકતથી પરિચય કરાવીશ જે સાંભળીને તમારો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ વધી જશે. અને જે માણસ પૈસા પાછળ દિવસ રાત પાગલ થઈને ફરે છે, ચોરી, લૂંટ, કપટ, હિંસાનો સહારો લઈને જે મનુષ્ય ધન કમાવામાં લાગ્યા છે, તેમના માટે આ વિડિયો ખાસ સાંભળવા જેવો. આજના જમાનામાં દરેક વ્યક્તિની સૌથી મોટી ચિંતા એ છે કે સૌથી વધુ રૂપિયા ક્યાંથી કમાઈ શકીએ, અને રૂપિયા કમાવવા માટે કંઈ પણ કરવું પડે તો તે કરવા માટે તરત જ તૈયાર થઈ જાય છે. મનમાં હજારો પ્રકારની ચિંતા રહ્યા કરે છે કે રૂપિયા વગર કેવી રીતે જીવનની જરૂરિયાતો પૂરી કરીશું, કેવી રીતે બાળકોનું ભવિષ્ય સારું થશે, રૂપિયા વગર દીકરીના વિવાહ કેવી રીતે થશે, કેવી રીતે રોજિંદા જીવનની જરૂરિયાતો પૂરી થશે. આવી બધી ચિંતાઓ લઈને આપણે બેઠા રહીએ છીએ. તો મિત્રો, આજની આ કહાની સાંભળીને તમારી આ બધી ચિંતાઓનું સમાધાન મળવાનું છે. સવાલ એ છે કે ભગવાન કોને કેટલું આપે છે અને ક્યારે આપે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જે લોકો ભગવાનમાં અતૂટ વિશ્વાસ રાખે છે તેઓ સ્વયં ભૂખ્યા રહી લેશે, પરંતુ બેમાની કરીને ભોજન નહીં કરે. આ જ કારણ હોય છે કે આવા લોકો ઘણી વખત ગરીબ રહી જાય છે. તેઓ સત્ય, નિષ્ઠા અને ઈમાનદારીથી પોતાનું જીવન જીવતા હોય છે અને સારું મોડું પરિણામ બધું જ ભગવાન ઉપર છોડતા હોય છે. આવા લોકોને ક્યારે અને કેટલું આપવું છે તે ભગવાન નક્કી કરતો હોય છે. તેમના દુઃખ સુખનો ખ્યાલ પણ ભગવાન રાખતો હોય છે. કેવી રીતે ભગવાન આવા લોકોનું ધ્યાન રાખતો હોય છે એ જાણવા માટે આ વિડિયોને અંત સુધી સાંભળજો. એક નગરમાં એક જૂના ઘરમાં પોતાના પરિવાર સાથે એક વૈદ્યજી કહેતા હતા. વૈદ્યજી ખૂબ પ્રમાણિક અને ભગવાનમાં રાખતા હતા. તેઓ ખૂબ ઈમાનદારીથી લોકોનો ઈલાજ કરીને લોકોને રોગમુક્ત કરતા હતા. તેમનો એક નિયમ હતો કે તેઓ પોતાના દર્દીઓ પાસેથી એટલા જ રૂપિયા લેતા તેમના ઘર માટે એક દિવસનો સામાન ખરીદી શકાય. માની લ્યો કે આજે પરિવારના ભરણ પોષણ માટે 100 રૂપિયાની જરૂરિયાત છે, તો આ વૈદ્યજી તેમના દર્દીઓ પાસેથી ત્યાં સુધી જ પૈસા લેતા હતા જ્યાં સુધી 100 રૂપિયા ભેગા ન થઈ જાય. ત્યારબાદ આખો દિવસ મફતમાં ઈલાજ કરતા હતા. આ વૈદ્યજી સવારે જ્યારે ઘરેથી નીકળતા ત્યારે તેમની પત્ની ઘરની જરૂરી વસ્તુઓ લાવવા માટે એક કાગળમાં લખીને આપતી હતી. આ કાગળ ખિસ્સામાં રાખી દેતા અને તેમના દવાખાનાને જઈને સૌથી પહેલા ભગવાનને પ્રાર્થના કરતા. ત્યારબાદ તેઓ તે કાગળ ખોલીને વાંચતા હતા. ત્યારબાદ તેઓ આ બધી વસ્તુઓ હિસાબ લગાવીને જેટલા પૈસા થતા હતા એટલા જ પૈસા તે તેમના દર્દીઓ પાસેથી લેતા હતા. જ્યારે તેમના ઘર ખર્ચના પૈસા આવી જાય ત્યાં સુધી તેઓ પૈસા લેતા અને ત્યારબાદ ગમે તેટલા દર્દીઓ આવતા તો પણ તેમની પાસેથી સારવાર કરવાનો 1 રૂપિયો પણ લેતા નહીં. આવી જ રીતે તેમનું જીવન આનંદથી જીવતા હતા. તેઓ ક્યારેય પોતાના મોઢેથી કોઈ દર્દી પાસેથી પૈસા માંગતા નહીં. લોકો સ્વેચ્છાથી જેટલા રૂપિયા આપતા તે એને જ ભગવાનના મોકલેલા સમજીને લઈ લેતા. તેઓ દરેક કાર્ય ભગવાનની ઈચ્છા સમજીને જ કરતા રહેતા. તેઓ એવું માનતા હતા કે ઈશ્વર હાથી માટે મણ અને કીડી માટે કણની વ્યવસ્થા જરૂર કરે છે, તો પછી હું શું કરું? વધારે કમાવા માટે દોડ્યા કરું. આજે મારે જરૂરિયાત છે અને કાલ માટેનું કાલે જોયું જશે. આવા જ વિશ્વાસથી તેઓ પોતાનું કાર્ય કરી રહ્યા હતા. એક દિવસની વાત છે. વૈદ્યજી એ સવારે પોતાનો દવાખાનું ખોલ્યું, ભગવાનનું સ્મરણ કર્યું અને રોજની જેમ પત્નીએ આપેલો કાગળ કાઢ્યો અને તેઓ આ કાગળને વાંચવા લાગ્યા. કાગળમાં પહેલા તો ધરનો અમુક જરૂરી સામાન લખેલો હતો, જેવી રીતે દાળ, ચોખા, શાકભાજી, તેલ, ઘી વગેરે. ત્યારબાદ કાગળમાં નીચે લખ્યું હતું કે આપણી દીકરીના આવતા મહિને વિવાહ છે, તેમના વિવાહમાં આપવા માટે દહેજનો સામાન ખરીદવો પડશે. આ વ્યવસ્થા 1 મહિનામાં કરવાની છે. આવું વાંચીને વૈદ્યજી વિચારવા લાગ્યા કે મેં આજ સુધી જે સામાનની જરૂર પડી એટલા જ પૈસા કમાયા છે. મારી દીકરી વિશે તો મેં ક્યારેય વિચાર્યું જ નથી કે દીકરી જ્યારે મોટી થશે ત્યારે તેના વિવાહ માટે ઘણા
રૂપિયાની જરૂર પડશે. હવે આટલા બધા રૂપિયાની હું એક મહિનામાં વ્યવસ્થા કેવી રીતે કરીશ? તેઓ આ વાતના લીધે ઘણા ચિંતામાં હતા અને વિચારવા લાગ્યા કે અરે, આ કામ માટે ચિંતા, હું શું કામ કરું? આ કામ તો ભગવાનનું છે અને તે સ્વયં આની વ્યવસ્થા કરશે. હું તો બસ મારું કામ કરીશ. આટલું વિચાર્યા બાદ તે દર્દીઓને દવા આપવામાં વ્યસ્ત થઈ ગયા. ત્યારે જ તેમને જોયું કે એક મોટી ગાડી તેમના દવાખાના આગળ આવીને ઊભી રહે છે. ત્યારબાદ એક વ્યક્તિ સૂટ બૂટ પહેરીને ઉતરે છે. આ વ્યક્તિને જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ અમીર ઘરનો વ્યક્તિ હશે. ત્યારબાદ તે માણસ વૈદ્યજી પાસે આવીને બેસી ગયો. વૈદ્યજી વિચારવા લાગ્યા કે આ કોઈ દવા લેવા વાળો વ્યક્તિ હશે, કેમ કે આવી રીતે વૈદ્યજી પાસે રોજ ઘણા લોકો ગાડીઓ લઈને આવતા હતા. એટલે વૈદ્યજી એ પહેલા વ્યક્તિને પૂછ્યું કે એ ભાઈ, તમને શું તકલીફ છે? જણાવો. અને વૈદ્યજી તેમનો હાથ પકડીને તેની નાડી જોવા લાગ્યા. ત્યારે તે વ્યક્તિ બોલ્યો, વૈદ્યજી, મને કોઈ તકલીફ નથી. હું તો બસ આમ જ તમને મળવા આવ્યો છું. મને લાગે છે કે તમે મને ઓળખ્યા નથી. ત્યારબાદ તે અમીર વ્યક્તિ પોતાનો પરિચય આપવા લાગ્યો અને કહ્યું, વૈદ્યજી, મારું નામ કાનજી છે. હું ભારતનો રહેવાસી છું, પરંતુ પાછલા વર્ષોથી વિદેશમાં રહીને મારો કારોબાર કરું છું. આજથી 15 વર્ષ પહેલા હું વિદેશથી અહીંયા આવ્યો હતો. ત્યારે અચાનક જ તમારા દવાખાના સામે મારી ગાડીના ટાયરનું પંચર થયું હતું. ત્યારબાદ ડ્રાઈવરે ટાયર ખોલ્યું અને પંચર કરાવવા જતો રહ્યો. ત્યારે ગરમી ખૂબ જ હતી અને હું મારી ગાડી પાસે ઊભો હતો. મને ઘણો સમય ગરમીમાં ઊભેલો જોઈને તમે મને અહીં બોલાવ્યો અને બેસવા માટે ખુરશી આપી અને હું તમારી પાસે બેસીને વાતચીત કરવા લાગ્યો. ત્યારે મેં જોયું હતું કે એક 4 વર્ષથી નાની બાળકી તમારી પાસે રમતી હતી અને તમને કહી રહી હતી કે પિતાજી, મને ભૂખ લાગી છે, ચાલો જમી લઈએ. ત્યારે તમે તેને સમજાવી કે દીકરી, થોડીવાર બાદ જમીશું. ત્યારે હું સમજી રહ્યો હતો કે હું તમારી પાસે બેઠો હતો અને લીધે તમે જમ્યા નહોતા. ત્યારબાદ મેં વિચાર્યું કે તમને એવું ન લાગે કે હું ખાલી તમારી પાસે બેઠો છું, એટલે મેં તમારી પાસેથી દવા લેવાનો વિચાર કર્યો. મને યાદ આવ્યું કે મારા લગ્ન 8 વર્ષ વીતી ગયા છે, પરંતુ અમારે કોઈ સંતાન થયું ન હતું. મેં સંતાન માટે ઘણી જગ્યાએ ઇલાજ કરાવ્યો હતો, કોઈ લાભ થયો ન હતો. ત્યારે મેં મારી સમસ્યા તમને જણાવી હતી. ત્યારે તમે મને કહ્યું હતું કે જુઓ ભાઈ, ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ભગવાન પાસે દરેક સમસ્યાનો સમાધાન હોય છે. ભગવાનના માં કોઈ ચીજની કમી નથી હોતી. દીકરા દીકરીઓ, ધન દોલત, સુખ દુઃખ, જન્મ મરણ, આ બધું ઈશ્વરના હાથમાં હોય છે. આ કોઈ વૈદ કે ડોક્ટરના હાથમાં નથી હોતું. જે કાંઈ પણ થાય છે તે બધું ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે. પરમાત્મા જેને જેવી જરૂરિયાત પડે છે એવું આપે છે. ડોક્ટર અને વૈદ તો નિમિત્ત માત્ર હોય છે. આવું બધું સમજાવ્યા બાદ તમે મને દવાની 2 પડીકી આપી, એક પડીકી મારા માટે અને એક પડીકી પત્ની માટે. અને આ દવાનું સેવન કેવી રીતે કરવાનું છે એ પણ તમે મને બતાવ્યું હતું. ત્યારે એ દવા મેં મારા ખિસ્સામાં મૂકી અને હું એ દવાના પૈસા તમને આપતો હતો, પરંતુ તમે એવું કહીને મારા પૈસા લેવાની ના પાડી હતી કે આજનું ખાતું બંધ થઈ ગયું છે. એ વાત જો મને સમજાતી નહોતી. ત્યારે એક ત્રીજા વ્યક્તિએ આવીને મને જણાવ્યું હતું કે ખાતું બંધ થવાનું મતલબ છે કે વૈદ્યજી એ આજના ખર્ચ માટે જેટલા રૂપિયા ભગવાન પાસે માંગ્યા હતા એટલા થઈ ગયા છે. હવે તેઓ કોઈ પણ દર્દી પાસેથી સાંજ સુધી એક પૈસો પણ નહીં લે. આવું સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું કે વૈદ્યજી કેટલા મહાન છે કે તેઓ ફક્ત પોતાની જરૂરિયાતના હિસાબથી જ ધન કમાય છે. તેમની અંદર વધારે ધન કમાવવાની કોઈ કામના જ નથી. તમારી પાસેથી દવા લઈ એને હું મારા ઘરે જતો રહ્યો અને જઈને આ વાત મેં મારી પત્નીને જણાવ્યું. ત્યારે મારી પત્ની કહ્યું કે એ માણસ જરૂર કોઈ દેવતા હશે.
આવા લોકોની ચિંતા ભગવાન કરે છે જેઓ બીજાની સેવામાં હંમેશા તત્પર રહેતા હોય છે અને તમારી બે પડીકીના લીધે આજે મારા ઘરે બે ફૂલ જોવા બાળકો છે. અમે બંને પતિ પત્ની ખૂબ જ ખુશ છીએ અને રાત દિવસ તમારા માટે પ્રાર્થના કરતા રહીએ છીએ. આજે 15 વર્ષ વીતી ગયા. હું મારા કારોબારમાં વ્યસ્ત રહેવાના લીધે તમને ધન્યવાદ આપવા માટે પણ ન આવી શક્યો. આજે વ્યસ્ત હોવા છતાં પણ સમય કાઢી હું તમારી પાસે આવ્યો છું કેમ કે અહીંયા મારી એક બહેન રહે છે, તેના દીકરીના વિવાહ છે અને મારી બહેન વિધવા છે. મેં મારી ભાણકી માટે દહેજનો સામાન ખરીદ્યો છે, પરંતુ ભગવાનની પ્રેરણાથી જ્યારે હું મારી ભાણકી માટે દહેજનો સામાન ખરીદ્યો હતો ત્યારે મારી આંખો સામે વારેવારે બાળકીનો ફોટો આવી જતો હતો, જે બાળકીને આજથી 15 વર્ષ પહેલા મેં તમારી પાસે જોઈ હતી. મેં વિચાર્યું કે એ બાળકી પણ મારી ભાણકી જેવી જ છે. હવે તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હશે, એટલા માટે મેં મારી ભાણકીની સાથે સાથે તે બાળકી માટે પણ દહેજનો સામાન ખરીદી લીધો. હું માનું જો કે ભગવાને જ મને આ કામની જવાબદારી સોંપી છે. મને હવે એક સાથે બે વિવાહ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે. અમીર વ્યક્તિની આવી વાતો સાંભળીને વૈદ્યજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે થોડીવાર પહેલા જ મેં મારી પત્ની એ લખેલી ચિઠ્ઠી વાંચી હતી અને હજુ 1 કલાક પણ નથી થઈ કે આટલું જલ્દી ભગવાને મારું કામ કરી દીધું. ત્યારે વૈદ્યજી મનમાં ને મનમાં ભગવાનનો આભાર માનવા લાગ્યા કે વાહ રે ભગવાન, તમે ખૂબ મહાન છો, તમે ખૂબ દયાળુ છો, તમે અંતર્યામી છો. વૈદ્યજી એ વાતથી પણ ખૂબ આશ્ચર્યમાં હતા કે આજ સુધી તેમની પત્ની એ ચિઠ્ઠીમાં જે જરૂરિયાતની વસ્તુઓ લખી હતી તે વસ્તુઓની વ્યવસ્થા ભગવાન એક જ દિવસમાં કરી આપતા હતા. પેલો અમીર વ્યક્તિ પણ આ ચિઠ્ઠી વાંચીને હેરાન રહી ગયો. તે સમજી ચૂક્યો હતો કે જે લોકો ભગવાન ઉપર પોતાનું બધું સોંપીને નિસ્વાર્થ ભાવથી કામ કરે છે, ભગવાન તેમનું ખૂબ ધ્યાન રાખતા હોય છે અને કોને ક્યારે કેવા સમયે કઈ વસ્તુની જરૂરિયાત છે તે સમયે તેમને જરૂરિયાતની વસ્તુઓ કોઈપણ વ્યક્તિને માધ્યમ બનાવીને આપતા રહે છે. કહેવાય છે કે એવો વિશ્વાસ રાખવો જોઈએ જેવી રીતે એક નાનો બાળક પોતાના માતાપિતા ઉપર રાખે છે. માતાપિતા પોતાના બાળકને ગમે તેટલો ઉછાળે તો પણ બાળક ભયભીત નથી થતો, કારણ કે તેમને ખબર હોય છે કે મારા માતાપિતા મને નીચે નહીં પડવા દે. તેમને ભરોસો હોય છે, એટલા માટે તે બાળક રડવાની જગ્યાએ હસતો હોય છે. આવી જ રીતે જે માણસ ભગવાન પર ભરોસો કરે છે, ભગવાન તેમને ક્યારે નિરાશ નથી કરતા. પરંતુ તમારો ભરોસો ભગવાન પ્રત્યે પહેલા બાળક જેવો હોવો જોઈએ. તમારા મનમાં ભગવાન ઉપરનો વિશ્વાસ ડગમગી જાય તો ભગવાનને દોષ ન દેવો જોઈએ કે ભગવાન મારી મદદ ન કરી. ભગવાન કહે છે કે હે પ્રાણી, તું એ જ કર જે હું ચાહું છું તો થશે એ જે તું ચાહે છે, અને જો કરીશ તું એ જે તું ચાહે છે પરંતુ થશે એ જે હું ચાહું છું. ઘણા લોકો આ વાતની પણ ફરિયાદ કરે છે, ભગવાન અમારું સાંભળતા જ નથી. તો હું તેમને કહેવા માંગુ છું કે કદાચ તમે એ નથી કરી રહ્યા જે ભગવાન કહે છે. તમે ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા બતાવવામાં આવેલા પથ પરથી ભટકી રહ્યા હશો. તમે ભગવાનની કૃપા મેળવવા માંગો છો તો એક નિયમ બનાવો અને ભગવાન દ્વારા બતાવવામાં આવેલા માર્ગ ઉપર ચાલો અને ક્યારે પણ કોઈ પણ કાર્યમાં હું પોતે છું એવો ભાવ ન રાખો. કરવા વાળો તો ભગવાન છે, તમે તો માત્ર નિમિત્ત છો. તમારી સાથે જે પણ ઘટનાઓ ઘટે છે, સારી અથવા ખરાબ, એ બધી ઘટનાઓ ભગવાનની ઈચ્છાથી જ ઘટે છે. મિત્રો, હું આશા રાખું છું કે આ વાર્તા તમને પસંદ આવી હશે. તો આવા જ ધાર્મિક વિડિયો જોવા ચેનલને લાઇક, સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. અવશ્ય લખજો.